કિંજલ, કમલમમાં અત્યારે ચુસ્ત બંદોબસ્તની વિગતો મળી રહી છે, પૂરી વિગતો? બિલકુલ, વહેલી સવારથી કમલમની વાત કરવામાં આવે તો પોલીસ છાવણીમાં કમલમ ફેરવાઈ ચૂક્યું છે। તમામ પોલીસના જે કહી શકાય કે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેમને કમલમની સરાઉન્ડિંગ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવે છે। તેની સાથે જે કમલમથી ગાંધીનગર જતા માર્ગ ઉપર પણ પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે, કેમ કે કરણી સેનાનું આ આખું આહવાન છે। મહત્વની બાબત એ પણ છે કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે તેની અંદર સમાજના લોકો આ આંદોલન સાથે નથી જોડાયેલા, પરંતુ કરણી સેનાની વાત કરવામાં આવે તો કરણી સેના એ આજનું જે આહવાન છે તેમાં જોડાયેલું છે અને લગભગ એવું માનવામાં આવી રહ્યું છે કે આંદોલનને લઈ અને જે પ્રકારે કરણી સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે આહવાન કરવામાં આવ્યું છે તેને લઈને અલગ અલગ જગ્યાથી કરણી સેનાના જે કાર્યકર્તાઓ છે તે કમલમ આવી શકે છે અને તેને ધ્યાનમાં લઈને પોલીસનો જે બંદોબસ્ત છે તે પણ કમલમ પર ખાપી દેવામાં આવ્યો છે। બિલકુલ કિંજલ, મહત્વપૂર્ણ જાણકારી આપ આપી રહ્યા છો। એક તરફ કરણી સેના તરફથી રાજ શેખાવતનું આહવાન અને એ જ તમામ બાબતોને લઈને અત્યારે કમલમની બહાર ચુસ્ત બંદોબસ્ત અને જરૂર પડે ટીયર ગેસના શેલ અને વોટર કેનનનો પણ ઉપયોગ થઈ શકે એ પ્રકારના વાહનોની પણ અત્યારે ત્યાં તૈનાતી કરી દેવાય છે। ત્યારે અત્યારે કમલમમાં શું સ્થિતિ છે તેને લઈને જાણકારી સાથે અમારા સંવાદદાતા રોનક આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ। રોનક, એક તરફ વિગતો મળી રહી છે કે આજે બપોરે રાજ શેખાવતે આહવાન કર્યું છે લોકોને કમલમ પહોંચવાનું ઝંડા અને દંડા સાથે, અને આ તમામની વચ્ચે કમલમમાં અત્યારે કયા પ્રકારની હિલચાલ જોવા મળી રહી છે? જે બિલકુલથી જે પ્રકારે સહયોગીએ જણાવ્યું તે પ્રમાણે કમલમ બહાર જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે મૂકી દેવામાં આવ્યો છે। જુદી જુદી એજન્સીઓ છે તેની મદદ લેવામાં આવી છે। તે ઉપરાંત કોઈ પણ પ્રકારે જે ક્ષત્રિયો વધારે માત્રામાં આવે તો તેને અટકાવવા માટે, એટલે કે વિરોધને ડામવા માટે વોટર કેનન સહિતની જે સામગ્રીઓ છે તેનો ઉપયોગ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। તેની વચ્ચે અમદાવાદ ગાંધીનગરને જે જોડતા રસ્તાઓ છે તેને પણ એલર્ટ મોડમાં અત્યારે રાખવામાં આવ્યા છે। આપ સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો એરપોર્ટથી ગાંધીનગરને જોડતા રસ્તાઓ વચ્ચે, અને ઇન્દિરા બ્રિજ પહેલાનો આ જે રસ્તો અને ત્યાં આગળ મોટી માત્રામાં જે અમદાવાદ પોલીસના જવાનો છે તેમને ખડકવામાં આવ્યા છે। ઉદ્દેશ માત્ર એક છે, જે વિરોધના સૂર અત્યારે જોવા મળી રહ્યા છે ને કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે જે પ્રકારે કમલમ ઘેરાવની ચીમકી ઉચ્ચારી છે અને તે જ પ્રકારની ચીમકીને લઈને હવે જે પોલીસ છે તે પણ એલર્ટ બની છે। જે પ્રકારે કમલમની બહાર તો જુદી જુદી એજન્સીઓની મદદ લેવાઈ છે, તેની ઉપરાંત જે શાહીબાગથી કમલમને ગાંધીનગરને જે જોડતો રસ્તો છે ત્યાં પણ અત્યારે જે મોટી માત્રામાં પોલીસ છે તેને તૈનાત કરી દેવામાં આવી છે। અહીંયાથી કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ થાય તો તાત્કાલિક ધોરણે જે આદેશો અને જે અસરો છે તે લઈ શકાય, તેને ડામી શકાય તે પ્રકારે પણ જે હાલ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અત્યારે તમામ પરિસ્થિતિ છે તેનો ચિતાર મેળવી રહ્યા છે। બપોરે 2 વાગ્યાનો એ સમય છે જે રાજ શેખાવત દ્વારા આપવામાં આવ્યો છે, ત્યારે અત્યારે રાજ શેખાવત ક્યાં છે તેની કોઈ પણ પુષ્ટિ છે તે નથી કરવામાં આવી રહી, પરંતુ ચોક્કસથી 2 વાગ્યાનો જે સમય છે જે ક્ષત્રિયોને કમલમ પહોંચવા માટે આહવાન કરવામાં આવ્યું હતું ને તેને જ લઈને આપ સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો કમલમ હોય કે પછી અમદાવાદથી ગાંધીનગરને જોડતા રસ્તા ચુસ્ત પોલીસ છાવણીમાં અત્યારે જોવા મળી રહ્યા છે। બિલકુલ રોનક, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવીએ છીએ। મારા સંવાદદાતાએ જે પ્રકારે કહ્યું કે કમલમ અને કમલમને જોડતા તમામ મુખ્ય રસ્તાઓ પર અત્યારે પોલીસનો બંદોબસ્ત। તો દિવસે ને દિવસે પરસોત્તમ રૂપાલા સામે વિરોધની આગ હવે શહેરોમાં જ નહીં ગામડાઓ સુધી પ્રસરી ગઈ છે। નાના નાના કામોમાંથી ક્ષત્રિય સમાજના લોકો રૂપાલાનો વિરોધ કરવા બહાર આવી રહ્યા છે। હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જ વાતનો પુરાવો છે, જેમાં સુરતના માંગરોળમાં લીંબાડા ગામે ક્ષત્રિયોએ મોદી તુજસે બે નહીં, રૂપાલા તેરી ખેર નહીંના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી ભાજપ માટે ગામમાં પ્રવેશબંધી જાહેર કરી। તો ભાવનગરમાં પણ ટોપ 3 સર્કલે ક્ષત્રાણીઓએ થોડીવાર માટે રોડ પર ચક્કાજામ કરી રૂપાલાનો વિરોધ કરી દીધો। વડોદરાના ડભોઈ તાલુકાના વધુ 2 ગામ ખાનપુર અને માંડવા કે જ્યાં રૂપાલાના વિરોધમાં તેઓ જોડાયા અને ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધી કરી દેવાય। મહેસાણાના જૂની સેડાવીમાં પણ ભાજપ નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો લાગ્યા। ત્યારે હવે જોવું એ રહ્યું કે આ વિરોધની આગ ક્યારે ઠરે છે।